નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નીલકંઠ વિદ્યાપીઠ શાળા પરિવાર વતી હું નિલેશ પરમાર તમારું આજના વિડિયો લેક્ચરમાં હાર્દિક સ્વાગત કરું છું. અગાઉના વિડિયો લેક્ચરમાં આપણે ધોરણ 10 ના ફિઝિક્સ વિભાગના 10મા ચેપ્ટર પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન વિશે માહિતીઓ મેળવી. આજની વિડિયો લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 11 રંગબેરંગી દુનિયા અને માનવ આંખ વિશે વિશેષ માહિતી મેળવશું. તો સૌપ્રથમ આપણે પ્રથમ ટોપિકની શરૂઆત કરીએ, પ્રિઝમ. હવે મિત્રો, પ્રિઝમ એટલે શું એની વાત કરીએ. માનવ આંખ અને રંગબેરંગી દુનિયામાં પ્રિઝમનો પહેલા આપણે ટોપિક લઈએ. પ્રિઝમ એક કાચનો બનેલો છે. એનો બનેલો છે પ્રિઝમ શેનો બનેલો છે? કાચનો. તેમજ બે ત્રિકોણાકાર પાયા અને ત્રણ લંબચોરસ બાજુ, પાર્શ્વીય બાજુઓ. કેવી બાજુઓ? પાર્શ્વીય બાજુ. એટલે કે પ્રિઝમ છે કાચનો બનેલો છે મિત્રો, બે ત્રિકોણાકાર પાયાઓ છે અને ત્રણ લંબચોરસ બાજુઓ છે ધરાવે છે. અને તે કેવો છે? પારદર્શક પદાર્થ. કેવો છે? પારદર્શક પદાર્થ છે. આ થઈ મિત્રો પ્રિઝમની વાત. હવે પ્રિઝમ વડે જે આપણે વક્રીભવન જોવા મળે છે એની વાત કરીએ આપણે. તો કે હું ટોપિકનું નામ લઈશું આપણે, તો કે કાચના પ્રિઝમ વડે. કે કાચના પ્રિઝમ વડે પ્રકાશનું વક્રીભવન. હવે વક્રીભવન એની પહેલા આપણે વાત આગળના ચેપ્ટરમાં આપણે કરી હતી. વક્રીભવન એટલે શું? કે પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી જ્યારે બીજા માધ્યમ પણ શરત કેવી રાખવાની? કેવો માધ્યમ હોવો જોઈએ? પારદર્શક. કેવો હોવો જોઈએ? પારદર્શક. એટલે એક માધ્યમમાંથી, એટલે એક પારદર્શક માધ્યમમાંથી જ્યારે બીજા પારદર્શક માધ્યમમાં પ્રકાશનું કિરણ, તો કે પ્રકાશનું કિરણ જ્યારે દાખલ થાય ત્યારે એમાં વક્રીભવનની ઘટના જોવા મળે. વક્રીભવન એટલે કે વિચલન થાય. શું થાય? શબ્દ યાદ રાખજો. હું યાદ રાખવાનું છે વિચલન. વિચલનનો મતલબ થાય ફેરફાર. હવે આપણે પ્રિઝમમાં જોઈએ કે કઈ રીતે વક્રીભવન થાય. તો જોઈએ આપણે પ્રિઝમની પહેલા આકૃતિ જોઈએ સૌપ્રથમ. પ્રિઝમ દોરીએ આપણે P, Q અને R. આ સપાટીને આપણે લંબ દોરી નાખીએ. આને નામ આપીએ આપણે N ડેશ. અહીંયા આપણે સપાટીને એક લંબ દોરી નાખીએ. આને નામ આપ્યું M ડેશ. આ બે સપાટીને દોરેલા લંબ. હવે આપણે ત્રાંસુ પ્રકાશનું કિરણ આપાત કરીએ. જેમ આપણે કાચના લંબઘનમાં કરતા સેમ ટુ સેમ પ્રોસેસ મિત્રો અહીંયા આપણે કરવાની છે. તે કાચનું લંબઘન હતું, અહીંયા શું છે? કાચનું પ્રિઝમ. આપણે લઈએ પ્રકાશનું કિરણ. હવે એ પ્રકાશનું કિરણ આપણે AB, એટલે કે આ બિંદુએ હું લઈએ આપણે B. આ પ્રકાશનું કિરણ આવે છે. આ શું છે? તો કે હવા. પ્રિઝમ એનો બનેલો હોય તો કે કાચ, અને પાછો આ રિટર્ન શું આવશે? તો કે હવા. હવે પ્રકાશનું કિરણ ક્યાં ગયું જોવો તો હવામાંથી ક્યાં દાખલ થાય? કાચ. એટલે શું થશે? તો કે ભાઈ પ્રથમ લઈએ આપણે પ્રકાશનું કિરણ. અહીં આપજો પ્રકાશનું કિરણ. પ્રકાશનું કિરણ કયું? તો કે AB. પ્રકાશનું કિરણ AB ક્યાં જાય? તો કે હવામાંથી કાચમાં દાખલ થાય છે. હવામાંથી મિત્રો કાચમાં દાખલ થાય એટલે યાદ કરો, પાતળા માધ્યમમાંથી ક્યાં જાય છે? તો કે ઘટ માધ્યમ. ક્યાં જાય? પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમ. એટલે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય એટલે લંબ તરફ આવે. ક્યાં આવે? લંબ તરફ. તો આપણો લંબ છે, લંબ તરફ આપણે લઈ દોરીએ. એટલે કે મૂળ કિરણ
અને જેનો આપણે આ મૂળ કિરણ છે આપાત કિરણ. હવે આપણે આમ ન રાખે કેવું રાખે નીચે લાવો લંબ તરફ એટલે મને કઈ રાખીએ આ જે આપણે પ્રાપ્ત થયું આ બિંદુ એટલે કે આ બિંદુ નામ આપણે C તો એ બી શું થયું તો A થી B આપણું થશે તો કે આપાત કિરણ B થી C શું થશે તો કે આપણું વક્રીભૂત કિરણ. હવે જો મિત્રો હજી આ બીજી સપાટીએથી પાછું ક્યાં આવશે બહાર તો શું થાય તો કે હવે શું થાય BC વક્રીભૂત કિરણ શું થાય BC વક્રીભૂત કિરણ ક્યાંથી આવે તો કે કાચમાંથી ક્યાં જાય હવામાં પાછું રહે. કાચમાંથી જો ક્યાં જશે હવામાં એટલે મને ખબર છે નીચે લંબથી કેવું જશે હવે દૂર. તો મિત્રો અહીંયા આપણે શરત શું રાખીશું કે હવામાંથી કાચમાં દાખલ થયેલો શું આવશે લંબ તરફ ક્યાં આવશે લંબ તરફ અને અહીંયા ઉલટું આ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં તો લંબ તરફ અને ઘટમાંથી પાતળામાં શું થાય મિત્રો તો કે લંબથી દૂર. શું થાય લંબથી દૂર. તો લંબથી દૂર એટલે આ જો અહીંયા આકૃતિ દર્શાવ્યું મને આ જે કિરણ આપણને મળ્યું આ શું મળ્યું આપણે C D તો આ આપણું કિરણ મળી ગયા. હવે આપણે એના કોણ આપીશું. કોણ કઈ રીતે આપશું તો સૌપ્રથમ અહીંયા જે આવશે આપાત કિરણ શું આવશે આપાત કોણ આપણે ઇન્સિડન્સ નું લઈશું I અહીંયા વક્રીભૂત કોણ આવશે તો એને લેશું આપણે R શું લઈશું R અને અહીંયા જે કિરણ આપણે પ્રાપ્ત થયું કેવું કિરણ થયું નિર્ગમન કિરણ. તો નિર્ગમન કિરણ આપણે શું લઈશું તો કે E શું લઈશું E. તો મિત્રો હવે અહીંયા આપણે આ કિરણને પાછળની બાજુએ લંબાવી આ કિરણ પાછળની બાજુએ આપણે લંબાવ્યા તો અહીંયા આપણે એટલો ફેરફાર જો ને મૂળ કિરણ છે આવડા અને આપણું કયું છે નિર્ગમન કિરણ કેવું છે તો કે આ શું આવશે તો કે નિર્ગમન કિરણ. આ C BC શું થાય તો કે વક્રીભૂત કિરણ અને AB શું થશે તો કે આપાત કિરણ. શું થશે આપાત કિરણ. તો અહીં તમે જોઈ શકો છો કે પ્રકાશનું કિરણ AB હવામાંથી કાચના માધ્યમમાં દાખલ થયો ત્યારે આવો કેવો લંબ તરફ. તો અહીં તમે એક શરત અહીં પહેલી શરત આપણે મૂકી દઈએ કે આપાત કોણ આની માટે આ જે સપાટીએ પ્રકાશનું કિરણ આવે AB એની માટે લઈએ આપાત કોણ કોની કરતા મોટો આવે મિત્રો તો કે વક્રીભૂત કોણ કરતા. આપાત કોણ એ વક્રીભૂત કોણ કરતા મોટો હોય છે. આ શરતમાં તમે જો અહીંયા આપાત કોણ છે ને આ વક્રીભૂત કોણ છે તો આમાં આ એક કેવો છે મોટો અને આ કેવો છે નાનો એટલે આપાત કોણ એ વક્રીભૂત કોણ કેવો છે મોટો. હવે આની માટે શરત છે મિત્રો આ જે અહીંયા જે વક્રીભૂત છે એની માટે શરત છે તો અહીં કેવું થઈ જાય આપાત કોણ અહીં જણાવજો આપાત કોણ એ શું આવશે વક્રીભૂત કોણ શું આવશે વક્રીભૂત કોણ કરતા નાનો કેવો હોય નાનો હોય છે. હવે આ જે વક્રીભૂત કોણ શબ્દ આવ્યો એને આપણે અહીંયા મિત્રો નિર્ગમન કોણ પણ કહી શકીએ. શું કે નિર્ગમન કોણ કારણ કે કોણ કયું કિરણ બનાવે છે તો કે નિર્ગમન કિરણ. નિર્ગમન કિરણ માં શું કે નિર્ગમન કોણ પણ કહી શકીએ છીએ. હવે જે મારે વ્યાખ્યા આપવાની છે મિત્રો વિચલન કોણ એની આપેલી છે વ્યાખ્યા વિચલન કોણ. હવે વિચલન કોણ એટલે શું મિત્રો અહીં જો આપાત કિરણ ની દિશા આપાત કિરણ ની દિશા સાથે નિર્ગમન કિરણ બનાવેલ કોણ. તો આ નિર્ગમન કિરણ મિત્રો જો લંબાવો તમે અને આપાત કિરણની દિશા અહીંયા જે કોણ બને એ શું આવશે મિત્રો વિચલન કોણ. શું આવશે વિચલન કોણ જે દર્શાવે છે કે પ્રકાશનું અહીંયા પ્રિઝમ વડે વક્રીભવન થાય છે અને આપણે જે આ જે મળ્યું એ શું થાય આપણું વિચલન શું થાય એટલા પ્રમાણમાં આપણે વિચલન જોવા મળે છે. હવે આપણે જોઈએ કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન. હવે આપણે જોઈએ કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન. કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન. સૌપ્રથમ મિત્રો શબ્દ સમજવો જરૂરી છે કે પ્રકાશનું વિભાજન એટલે શું.
તો પ્રકાશના કે પ્રકાશનું તેના ઘટક રંગોમાં વિભાજન થવાની ઘટના ને શું કહેવાય? પ્રકાશનું વિભાજન કહે છે. વિભાજન એટલે કે અલગ કરવું. પ્રકાશનું તેના ઘટક રંગોમાં થતા વિભાજન શું કહેવાય? પ્રકાશનું વિભાજન કહે છે. હવે આપણે કાચના પ્રિઝમ વડે ભણવાનું છે. કોની વડે? તો એ કાચના પ્રિઝમ. તો અહીં જો આપણે મિત્રો આપણે અહીંયા આકૃતિ દોરીએ. અહીંયા પડદો મૂકી દઈએ આપણે, જેથી કરીને આપણા પ્રતિબિંબ વ્યવસ્થિત મેળવી શકીએ. હંમેશા પ્રતિબિંબ પડદા ઉપર જ મેળવી શકાય. આ પ્રિઝમ અહીંયાથી મને તો આપણે શ્વેત પ્રકાશ આપાત કરીએ. આમાં આવશે શ્વેત પ્રકાશ. શ્વેત પ્રકાશ આપાત કરતા 1 2 3 4 નામ ઝા મી વા લી પી ના અને રા. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ જે આ મૂળ કિરણ હતું, આપણું જે મૂળ કિરણ છે આપાત કિરણ, આપણે આ 7 રંગો મળ્યા. તો આજે આપણે જે પટ્ટો પ્રાપ્ત થયો મિત્રો, આ જે પટ્ટો પ્રાપ્ત થયો એ શું દર્શાવે? કે શ્વેત પ્રકાશનું વિભાજન. શું દર્શાવે? વિભાજન. તો અહીંયા આપણે ઘટના જે ભણ્યા કે ભાઈ કાચના પ્રિઝમ, કાચનો પ્રિઝમ હતો મિત્રો, એની પર શ્વેત પ્રકાશ આપણા 7 પટ્ટા રંગના જોવા મળ્યા. આ જે ઘટક રંગીન ઘટક રંગો, જે રંગીન ઘટકો છે, આ પટ્ટો રંગીન ઘટકોનો આ જે પટ્ટો છે એ પટ્ટાને કહેવાય મિત્રો વર્ણપટ. શું કહેવામાં આવે છે? વર્ણપટ. રંગીન ઘટકોનો જે પટ્ટો છે એનું કહેવામાં આવે વર્ણપટ. હવે એનું નામ આપી દઈએ આપણે. જાંબલી, લીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો. એટલે એના આ રીતે વાંચવાનું. જા ની વા લી પી ના રા. નીચેથી રંગ આપવાના નામ છે 3: જાની, વાલી, પીનારા. અને અંગ્રેજી નામ પણ યાદ રાખવા જરૂરી છે મિત્રો, કારણ કે અવારનવાર પરીક્ષામાં પૂછાય છે. blue, green, yellow, orange and red. અને રાતો એટલે કે લાલ પણ કહી શકાય, કારણ કે ઘણા શબ્દો આને રાતા તરીકે નહીં, આપણે લાલ તરીકે ભણવાનો છે. વાયોલેટ, ઇન્ડિગો, બ્લુ, ગ્રીન, યેલો, ઓરેન્જ અને રેડ. 1 2 3 4 5 અને 7. આ સાતે સાત રંગનું છે આપણે શ્વેત પ્રકાશનું વિભાજન. હવે કઈ રીતે જોવા મળે છે એની આપણે સૌપ્રથમ વાત કરવાની છે કે શ્વેત પ્રકાશને પ્રિઝમ પર, આનું છે પ્રિઝમ, શું છે? કાચનો પ્રિઝમ. શ્વેત પ્રકાશને કાચના પ્રિઝમ ઉપર આપાત કરતા તેનો પડદા ઉપર એક ઘટક રંગોનું જોવા મળે છે પટ્ટો. એ જે પટ્ટાના નામ આપણે શું આપ્યું? વર્ણપટ. ને આપણે અલગ અલગ 7 રંગો જોવા મળે છે. હવે એ 7 રંગો કઈ રીતે જોવા મળે? હવે અલગ કેમ પડે? કારણ કે માધ્યમના આધારે. કોના આધારે પડે મિત્રો? માધ્યમ. માધ્યમ બદલે એટલે સૌપ્રથમ માધ્યમ બદલે એટલે ગતિમાં જે જુદી જુદી શું આવે ની બધા રંગોની શું આવે? જુદી જુદી ઝડપ. શું આવે? જુદી જુદી ઝડપ. અને કોની પર ડિપેન્ડ કરે? તો યાદ કરો, આપણે સૂત્ર આવતું n બરાબર c ના છેદમાં v આવું સૂત્ર આવતું. n એટલે શું આવશે? વક્રી ભવનાંક
વક્રી ભવનાંક સી એટલે શું થાય તો કે શૂન્ય અવકાશ માં શું આવશે પ્રકાશની ઝડપ હવાની વાત કરીએ ને શૂન્ય અવકાશ એમાં તો પ્રકાશની ઝડપ ને જે તે હવામાં ઝડપ હોય એ બે સેમ જ રહે પણ આ શું છે v તો કે શું છે માધ્યમમાં શું આવશે પ્રકાશની ઝડપ તો બધા રંગોની કેન્દ્ર લંબાઈ છે તરંગ લંબાઈ કેવી છે જુદી જુદી છે તો જુદી જુદી તરંગ લંબાઈ ધરાવતા હોવાથી બધાના જે વેગમાં શું આવે છે ફેર પડે છે કઈ રીતે પડે તો સૌપ્રથમ મિત્રો જોઈએ આપણે જાંબલી રંગ છે એનું મૂળ જે મને અહીં જો હું તમને દર્શાવું અહીં મિત્રો જે આપણે જોવાનું છે આ માની લો કે મૂળ કિરણ છે આ જે મૂળ આપાત કિરણ છે તમે જુઓ તો સૌથી વધારે દૂર કોણ છે તો તમે અહીં જાંબલી રંગ છે જો તેનું વિચલન કેવું થાય છે વધારે પછી કોણ છે તો કે નીલો રંગ પછી શું છે વાદળી રંગ પછી શું છે તો કે લીલો રંગ પછી શું છે તો કે પીળો રંગ પછી શું છે તો કે નારંગી અને પછી શું છે તો કે ધાતુ તો તમે અહીંયા આરામથી જોઈ શકો છો મિત્રો તો તમને સૌથી વધારે વિચલન છે એ કયા રંગમાં જોવા મળે છે જાંબલી રંગમાં અંદરથી ઓછું રાતા રંગમાં તો મિત્રો અહીંયા રીતે યાદ રાખી કે જાંબલી રંગનું શું થાય છે વધુ વિચલન થવાથી એની ઝડપ કેવી રહે ઓછી સૌથી ઓછી ઝડપ કોની થાય છે જાંબલી રંગ અને સૌથી બીજી જે મહત્વની વાત છે મિત્રો અહીં જો રાતા રંગનું શું થાય ઓછું શું થાય વિચલન એની ઓછું વિચલન એટલે એની ઝડપ કેવી થશે વધારે તો ઈકોની પર નક્કી થાય n બરાબર c ના છેદમાં v જેનું વધારે વિચલન એની ઝડપ કેવી થશે ઓછી અને જેનું ઓછું વિચલન એની ઝડપ કેવી થશે વધારે હવે આગળના ટોપિકમાં આપણે જોઈએ કે કાચના પ્રિઝમ વડે જે શ્વેત પ્રકાશનું વિભાજન થાય એને પાછું પુનઃ કઈ રીતે મેળવી શકાય હવે જોઈએ આપણે શ્વેત પ્રકાશનું પુનઃ સંયોજન શ્વેત પ્રકાશનું પુનઃ સંયોજન મિત્રો આઇઝેક ન્યૂટને એક પ્રયોગ કર્યો કયો પ્રયોગ તો માની લો કે બે પ્રિઝમ લીધા અહીંયા અહીંથી મિત્રો એ શ્વેત પ્રકાશ આપાત કર્યો એક ચતુરાખી પ્રિઝમ P1 અને આ એક પ્રિઝમ કેવું રાખ્યું ઉલટું તેમાંથી શ્વેત પ્રકાશ આપાત કર્યો પ્રિઝમ વડે એના બે ભાગ કર્યા રેડ અને વાયોલેટ આગળ જતા બીજી સપાટી ગયા બીજી પ્રિઝમની સપાટી રેડ અને વાયોલેટ અહીંયાથી બે પાસા ભેગા અને અહીંયા જે આપણે પ્રાપ્ત થાય શું થાય શ્વેત પ્રકાશ શું થયો શ્વેત પ્રકાશ તો આ એક પ્રયોગ આઇઝેક ન્યૂટને કર્યો અને એ સાબિત કર્યું કે ભાઈ બે પ્રિઝમની પરસ્પર લંબ રહે ચતુને ઉલટું રીતે ગોઠવણી કરવામાં આવે તો તમે શ્વેત પ્રકાશનું વિભાજન ફરીથી શ્વેત પ્રકાશમાં કરી શકો છો અને શ્વેત પ્રકાશને એક પ્રિઝમ ઉલટો અને એક પ્રિઝમ ચત્તો રાખીને એની પર શ્વેત પ્રકાશ આપાત કરવામાં આવે તો તેનું વિભાજન થઈને બીજા પ્રિઝમ વડે પાછું તેનું વક્રીભવન થઈને આપણને પાછો શ્વેત પ્રકાશ પ્રાપ્ત થાય છે હવે આપણે પ્રિઝમને અનુલક્ષીને જે જાનીવારી કિનારા આખા જે આપણા રંગના પટ્ટા મળે એને અનુલક્ષીને આપણે એક ટોપિક જોવાનો છે મેઘધનુષ જે આપણે ચોમાસાની ઋતુમાં જોવા મળે છે ચોમાસાની ઋતુમાં જોવા મળે આપણે તો આગળ એને કઈ રીતે ક્યાં જોવા મળે છે કઈ રીતે જોવા મળે આપણે જોઈએ મેઘધનુષ મિત્રો પહેલા તે ની રચનાની વાત કરીએ તે શું છે તો કે પ્રાકૃતિક વર્ણપટ વર્ણપટ એટલે તમને અમે આગળ કીધું કે વર્ણપટ એટલે શું છે કે રંગીન ઘટકોનો એક આખો છે પટ્ટો છે એ વર્ણપટ તે ક્યાં જોવા મળે તો કે ચોમાસાની ઋતુમાં
ચોમાસાની ઋતુમાં જોવા મળે છે. હવે ચોમાસાની ઋતુમાં જોવા મળે પણ એની દિશા કઈ ક્યાં જોવા મળે તો કે હંમેશા સૂર્યની વિરુદ્ધ દિશા. આ ત્રણ એક પ્રાકૃતિક વર્ણપટ છે. ચોમાસાની ઋતુમાં જોવા મળે અને સૂર્યની કેવો હોય વિરુદ્ધ દિશામાં હોય છે. આપણે જોઈએ કે મેઘધનુષ કઈ રીતે એની રચના થાય. આપણે બૂંદ લઈએ, પાણીની બૂંદ, સૂક્ષ્મ બૂંદ, જે હું વર્તે નાના પ્રિઝમ તરીકે. ધ્યાન આપજો મિત્રો કે જે શ્વેત પ્રકાશ આપણે જે મેઘધનુષની ઘટના જોવાની છે એ માટે હું લઈશું પાણીનું સૂક્ષ્મ બૂંદ, જે હું થાય નાના પ્રિઝમ તરીકે વર્તે. એમાં હું થાય શ્વેત પ્રકાશ આપાત કરીએ એટલે સૌપ્રથમ અહીંયાથી હું થશે એનું વક્રીભવન અને વિભાજન. વક્રીભવન અને વિભાજન, વક્રીભવન અને વિભાજન થાય એટલે r અને v. એટલે જો લંબથી કેવા ગયા તો કે દૂર ગયા એટલે આ શું થાય વક્રીભવન. એટલે નાના પ્રિઝમમાં પ્રકાશ શ્વેત પ્રકાશ આપાત કરતા શું થાય પ્રકાશનું ધ્યાન આપજો, પ્રકાશનું પેલું શું થાય વક્રીભવન અને એની સાથે શું થાય તો કે વિભાજન. આ બે ઘટનાઓ થઈ. હવે બીજી સપાટીએથી મિત્રો અહીંયાથી શું થશે તો કે અહીંયાથી તે આ પ્રકાશ જે જાય છે આપણે જે મળ્યો આપણે જે પ્રકાશ આપણે આવું આવશે તો કે રેડ અને આવું આવશે વાયોલેટ. અહીંયાથી શું થશે મિત્રો એનું આંતરિક પરાવર્તન. શું થશે આંતરિક પરાવર્તન. આંતરિક પરાવર્તન થયા બાદ એ પાછી બીજી સપાટી જે પાણીની બુંદી જે બીજી સપાટી છે બીજી સપાટીએથી શું થાય એનું પાછું ફરીથી એનું શું થશે વક્રીભવન અને ફરીથી વક્રીભવન થઈને ક્યાં મળશે બહારના આપણે જે બહારનું જે ગોળું છે ત્યાં મળશે. તો અહીંયા જે આપણને r અને આ v વાયરત તો જો મિત્રો અહીંયા v આવ્યો એટલે શું થશે આની રચના આ રીતે થશે. એની નીચે દીધો તો કે ઝા ની વા દી પી ના ને રા એટલે v સોરી અહીં શું આવશે r અને અહીં શું આવશે v. તો તમે જો આ રચના થઈ ગઈ. તો આ જે આખો પટ્ટો છે આ પટ્ટો એને શું કહેવામાં આવે મેઘધનુષ્ય કહેવામાં આવે છે. એટલે એનો શું આવશે આ મેઘધનુષ્ય કઈ રીતે જોવા મળે ફરીથી પહેલા તો કે ભાઈ પાણીનું જે સૂક્ષ્મ બૂંદ છે એ કોની જેમ વર્તે તો કે નાના પ્રિઝમ જેમ. નાનું પ્રિઝમ એટલે શું કરે પ્રકાશનું વિભાજન. પ્રકાશનું વિભાજન કરે એટલે જો આ શ્વેત પ્રકાશ અને એનું શું થાય વિભાજન અને એની અંદર શું થશે એનું વક્રીભવન. પછી ત્યારબાદ બીજી સપાટી જે આગળ જઈને શું થાય આંતરિક પરાવર્તન અને એની પાસે આંતરિક પરાવર્તન પછી ફરીથી શું થશે વક્રીભવન. અને વક્રીભવન થઈને પાછું શું થાય માધ્યમમાં આપણને પ્રાપ્ત થાય એટલે શું મળે આપણને જાની વાલી આકાર જે આખું શું મળે આપણને પટ્ટો જોવા મળે એવું થાય મેઘધનુષ્યની ઘટના છે. તો આ હતું મિત્રો પ્રિઝમ વડે જે કાંઈ આપણે ઘટનાઓ જોવા મળે અને આ જે કુદરતી ઘટના છે મેઘધનુષ્ય એ આપણને આ રીતે પ્રાપ્ત થાય છે જે આપણે આ રીતે નિહાળી શકીએ છીએ. આગળના વિડિયો લેક્ચરમાં આપણે વાતાવરણીય વક્રીભવન વિશે વિશેષ વાત કરીશું.